નાના એવા ખાડામાંથી વાટકે વાટકે પાણી ભરી રહેલી આ મહિલાઓ છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સરહદી એવા ચોંઢા ગામની. ખોબા જેવડા ચોંઢા ગામની આ ચિંતાજનક તસવીર સરકારના વિકાસના દાવાને પડકારી રહી છે. દેશભરમાં ગુજરાત મોડલનું ભલે ઉદાહરણ આપવામાં આવતું હોય, ભલે નળ સે જળ જેવી યોજનાઓના સફળ અમલીકરણના દાવા પણ કરાઈ રહ્યા હોય, પરંતુ આ વિસ્તારના લોકો માટે સરકારના આ તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. આદિવાસી પરિવારો આજે પણ પીવાના પાણી માટે કપરો સંઘર્ષ કરી રહ્યા છે. મહારાષ્ટ્રની સરહદે ડુંગરાળ વિસ્તારમાં આવેલા ચોંઢ ગામના ઊભી ચોંઢ ફળિયામાં ઉનાળો શરૂ થતાં જ પાણીની ગંભીર સમસ્યા પણ શરૂ થઈ જાય છે. ભૂગર્ભ જળસ્તર 300 ફૂટથી પણ નીચે ઉતરી જતા સરકારી નળોમાં પાણી આવવાનું બંધ થઈ જાય છે. પરિણામે મહિલાઓ અને બાળકોને દરરોજ ડુંગરો ઉતરીને સુકાઈ ગયેલી તાન નદીના પટ સુધી જવું પડે છે. ત્યાં પથ્થરો વચ્ચે જમા થયેલા પાણીના ખાબોચિયામાંથી ટીપે ટીપે પાણી ભેગું કરીને ઘરે લઈ જાય છે. મારું નામ રવીનાબેન રાજેશભાઈ મહાલા, ગામ ચોંઢા, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી લાગે છે. ચોંઢા મહાલ ફળિયામાં રહેતી છું. તો ત્યાં નદી કિનારે જ અમારું ઘર આવેલું છે. ડુંગર પર જેવું ત્યાં 5 ઘરો છે. ત્યાંથી અમે પાણી નદી કિનારે જ ખાડો ખોદીને લાવતા છે. પાણી ઢોર માટે ને પીવા લાયક જેવું નથી, પરંતુ બી પીતા છે અમે પાણી. ને ડુંગર પર ચડીને લઈ જતા છે. ઉતરવામાં તકલીફ પડે, ચડવામાં તકલીફ પડે. નદી કિનારે પથરા મોટા મોટા છે, તે વાગી જાય કોઈ વાર. અને જંગલ બી છે. જંગલમાંથી કોઈ વાર વાઘ આવે, દીપડા આવે. રાતના સવારના સાંજના એમ પાણી ભરવા આવતા છે, તો પછી લઈ જતા છે નાના નાના છોકરાઓને બી હાથે. ને સરકારને વિનંતી છે કે અમને કોઈ પાણીની સુવિધાઓ કરી આપે એમ. કેવી તકલીફ પડે છે ઘરમાં પાણી? અમને ઘરમાં પાણી ભરવા માટે દેગડા લઈને આવતા છે. અમે દેગડા લઈને એક નાલો ભરવા માટે લઈ જતું છે, અને ગળણી ને બધી લઈને અહીંયા પાણી ભરવા આવતા છે. તમારા વિસ્તારમાં બોર કે નળ એવું કર્યું? અમારે વિસ્તારમાં બોર કરી આપેલા, સરકારે કરી આપેલા, પરંતુ પાણી નથી તેમાં. હોળી પછી પાણી એમ ઘટી જાય, ચાલતું જ નથી. શું રજૂઆત છે તમારી સરકારને? અમને સરકારની રજૂઆત એવી છે કે અમને કોઈ કૂવો એવો કરી આપે. બોર તો કાઢેલા છે, પરંતુ બોરમાં પાણી નથી. સરકારે બોર આપેલા, પણ બોરમાં પાણી નથી. વાંસદા તાલુકાના શેમાળાનું ગામ છે, તેથી છે અને બાજુમાંથી તાન નદી વહે છે. પરંતુ હોળી પછી 4 મહિના અહીંના તાન નદીની બાજુમાં રહેતા તમામ લોકોને ઘણી પીવા માટે પાણી કે ઘર વપરાશ માટે પાણીની તકલીફ પડે છે. તેથી સરકારે વિચારવું જોઈએ, લાંબા ગાળાનો યોજના બનાવવી જોઈએ. કાયમના માટે પાણી મળી રહે તેવા અહીંની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે વિચારીને યોજના બનાવવી જોઈએ. સરકારે બોર તો આપ્યા છે, પરંતુ પાણી રહેતું નથી. 2-3 મહિના ચાલે છે બોરમાં પાણી, પછી ઘટી જાય છે. તેથી કાયમના માટે એ લોકોને પાણીની સમસ્યા હોય છે. સરકારી યોજના તો બનાવી છે, નલ સે જલ યોજના, પરંતુ તેમાં હવા નીકળતી છે, પાણી નીકળતું નથી. તેથી કરીને સરકારને મારી વિનંતી છે કે એની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે યોજના બનાવે અને કાયમી ધોરણે પાણી મળે તેવું વિચારવું જોઈએ. પાણી મેળવવાની આ પ્રક્રિયા માત્ર મુશ્કેલ જ નહીં, પરંતુ જોખમી પણ છે. માથે પાણીના બેડા લઈને ફરી ઊંચા ડુંગરા ચઢવા પડતા હોવાથી મહિલાઓ ભારે શારીરિક તકલીફોનો પણ સામનો કરી રહી છે. આ સ્થિતિનો ભોગ માત્ર માનવીઓ જ નહીં, પરંતુ પશુધન પણ બની રહ્યું છે. ઉનાળાના દિવસોમાં પાણીનો દરેક ઘૂંટ અહીં અમૂલ્ય બની જાય છે. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરહદી ગામોમાં જળયાત્રા યોજીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે અને કાયમી ઉકેલની માંગ કરી છે. नवसारी जिले के बांसदा तालुका में तालुका कांग्रेस समिति आयोजित जल यात्रा का कार्यक्रम रखा है। बॉर्डर विलेज, देहात गांव, जंगल के गांव में पीने के पानी की बहुत किल्लत है। इसीलिए नल से जल की जो योजना है, वो नल से जल की योजना का जल ढूंढने के लिए हमने जल यात्रा निकाली है। यहाँ के कई गांवों में पानी की बहुत किल्लत है। यहाँ की महिलाएं पानी ढूंढने के लिए जंगल में, वेरी में, नदी में, तालाब में घूम रही है। आज हम बांसदा तालुका के चोंढा गांव में आए हैं। यहाँ पे हमने देखा कि लोग
महिलाएं पानी पीने के लिए, नहाने के लिए, रसोई के लिए पानी जो किल्लत है उसके लिए तान नदी में वेरी बना के, छोटा खड्डा बना के उसमें से पानी ले रही है। हम भी सरकार से और पेयजल विभाग से निवेदन करते हैं, जल्द से जल्द पीने का पानी, रसोई का पानी और हमारे पशुओं के लिए पानी की व्यवस्था की जाए, तभी हम जल यात्रा हमारी खत्म करेंगे। ચોંઢ ગામમાં પાણીની અછતભરી સ્થિતિને લઈને સરકારનો પક્ષ રાખતા નવસારી ભાજપના મહામંત્રી જણાવે છે કે તેઓ આ ગામની સ્થિતિથી અવગત છે અને પાણી પુરવઠા સાથે સંકલમાં રહીને વાંસદામાં તેમણે 52 જેટલા બોર પાસ કરાવ્યા છે તેમજ આ ચોંઢ ગામના લોકોને પાણી મળે તે માટે સતત પ્રયાસ પણ કરી રહ્યા છે। વાંસદામાં હાલમાં પાણીની સમસ્યાઓના સમાચારો ફરી રહ્યા છે। વાંસદાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે સરહદી અંતરિયાળ વિસ્તાર કે જ્યાં ડુંગરાળ વિસ્તાર છે, ત્યાં અમુક ઘરો છૂટાછવાયા આવેલા છે, ત્યાં જ હોળી પછી આ પરિસ્થિતિ ઉદ્ભવે છે। મોટે ભાગના વાંસદા તાલુકામાં પાણી મળી રહી છે, પણ આ એરિયામાં અમુક ઘરો પાણી નથી પહોંચી રહેતું। એનું કારણ એવું છે કે બોરના તળિયા નીચે ઉતરી જાય છે, આના લીધે તકલીફ થાય છે। પરંતુ અમે સતત પાણી પુરવઠા જોડે સંકલનમાં છે અને એની સાથે મળીને અત્યારે અમે વાંસદામાં 52 જેટલા બોર પાસ કરાવ્યા છે અને આ લોકોને પાણી ઝડપથી મળી રહે એના માટે પ્રયત્નશીલ છે। સાથે જ આ પરિસ્થિતિ આવનારા વર્ષોમાં ન ઉદ્ભવે તે માટે અમે દમણગંગા લાઈન જે લખાઈ રહી છે એના માટે મોનિટરિંગ કરી રહ્યા છે અને ઝડપથી પૂર્ણ થાય તો લોકોને આ સમસ્યામાંથી અમે છુટકારો મળી શકે। આ સમસ્યા માટે અમારા સાંસદશ્રી અને અમારું જિલ્લાનું સંગઠન સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને આ પાઇપલાઇન ઝડપથી પૂર્ણ થાય અને લોકોને આ સમસ્યામાંથી છુટકારો મળે તેના માટે પ્રયત્નશીલ છે। પાણીની આ મુશ્કેલી માત્ર લોકો પૂરતી જ સીમિત નથી, પરંતુ પશુઓ માટે પણ પાણી મેળવવું મોટો પ્રશ્ન બની ગયું છે। જો આ સમસ્યાનો ઝડપી અને કાયમી ઉકેલ આવે તો નાના એવા ચોંઢ ગામના લોકો માટે સૌથી મોટી રાહત ગણાશે। ત્યારે જોવું રહ્યું સરકાર અને સરકારી તંત્ર આ ગામની વર્ષો જૂની પાણીની સમસ્યાનો ક્યારે અંત લાવે છે। નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ, ETV ભારત।